નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક વખત એક રાજાએ એવું એનાઉન્સમેન્ટ કર્યું કે આજથી 3 દિવસ સુધી મારા મહેલના દરવાજે સવારે 9થી સાંજે 5 જે કોઈ પણ આવશે એને કોઈ પણ વસ્તુ જોતી હશે એ હું આપીશ. હવે સવારથી લાઈન ચાલુ થઈ ગઈ અને વન બાય વન બધાને જેમ જેમ એનો ટર્ન આવતો ગયો જે માંગે એ મળતું ગયું. હવે એક ભાઈ બહુ જ પાછળ ઊભા હતા, બિચારા ગરીબ હતા, પણ એનો ટર્ન આવ્યો ને ત્યાં 5 વાગી ગયા. એટલે ગેટ કીપરે તો ગેટ બંધ કરીને કીધું કે સોરી, આજે હવે 5 વાગી ગયા છે, આજે તમને કાંઈ નહીં મળે, તમે કાલે આવજો. પહેલાં ભાઈને એમ થયું કે આજે હું થોડોક મોડો પહોંચ્યો ને, કાલે થોડોક વહેલો જઈશ. એટલે થોડાક વહેલા આવી ગયા બીજા દિવસે, તો એનો ટર્ન થોડોક આગળ હતો. લાઈન થોડીક આગળ આવી, એણે જોયું પોતાની પાછળ ઊભા એની એકદમ હાલત ખરાબ હતી. એણે પૂછ્યું કે તમને બહુ જરૂર છે? પેલા ભાઈએ આખી વાત કરી. તો આ ભાઈને એમ થયું કે ઓહો, આ તો મારા કરતાંય હાલત ખરાબ છે, એટલે કે કાંઈ વાંધો નહીં, તમે આગળ આવી જાઓ. પછી થોડીક વાર થઈ તો પોતાની પાછળ બીજા હતા, એને કંઈક તકલીફ હતી. એમ કરતાં કરતાં એનો ટર્ન પોતાનો ટર્ન પાછળ લેતા ગયા. હવે થયું એવું કે જ્યાં એનો ટર્ન આવ્યો ત્યાં બીજા દિવસે 5 વાગી ગયા. ગેટ થઈ ગયો બંધ. ઓલા ગેટ કીપરે કીધું કે આજે તમારો ટર્ન નહીં આવે, 5 વાગી ગયા, કાલે આવજો. હવે આ ભાઈને એમ થયું કે હું છે ને હજી કાલે એટલો વહેલો જઈશ ને કે સૌથી ફર્સ્ટ જ ઊભો રહી જઈશ. બિચારા 5 વાગ્યામાં લાઈન લગાવી દીધી. એ તો પહેલાં ઊભા હતા, પણ પાછળ જોયું તો એકદમ એક વૃદ્ધ માણસ હતા, એની પાછળ એક બીમાર હતો, પોતે પાછળ 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 જાતા ગયા. સૌથી લાસ્ટમાં વારો આવી ગયો, આવ્યો ત્યાં બંધ. 3 દિવસનું જ હતું. હવે આ ભાઈને તો કાંઈ મળ્યું નહીં, એ તો જતા રહેતા હતા. પણ એ રાજા છે ને એ શું છે, ઉપરથી બધું જોતા હતા. એને એમ થયું, એને શંકા થઈ કે આ નક્કી આ કોણ માણસ હશે આવો, રોજ આવે છે, 3 દિવસથી લાઈનમાં ઊભો રહે છે, કંઈક વાતું કરે છે ને કાંઈ લીધા વિનાનો જાય છે, અહીંથી કોઈ કાંઈ પણ લીધા વિનાનું નથી જાતું. નક્કી કંઈક છે, વાતમાં કાંઈક એવો ગોટાળો છે, આ ભાઈ કાંઈ લીધા વિનાના જાય છે ને 3 દિવસથી આવે છે. ઓલા ભાઈ જતા હતા, સિપાહીને કહે એને પકડી આવો. સિપાહી તો ઓલા માણસને પકડીને રાજા પાસે લઈ આવ્યા. એ કે સાચું કહી દે, કોણ છો તું? હું જોઉં છું, ઉપરથી બધું જોઉં છું, 3 દિવસથી તું રોજ આવસ અને કોઈકની યાર વાતું કરસ, પાછો જતો રહેશ, કાંઈ લીધા વિનાનો જાત. શું છે, શું કરસ તું? શું? ઓલો ભાઈ કે જી તમે કરો છો ને એ જ હું કરું છું. હવે રાજાને એટલો ગુસ્સો આવ્યો. એ કે મૂરખ, હું કરું છું એ તું કરસ? તને ખબર છે આ 3 દિવસથી સોના ચાંદી ઝવેરાત હીરા માણેક, અરે હાથી ઘોડા પૈસા કેટલું મેં આપ્યું, તું શું આપસ? તું શું કરસ? તું એમ કહે કે હું કરું છું તું કરસ? ઓલા ભાઈ હસીને બોલ્યા કે રાજાજી, તમારી પાસે જે હતું એ તમે આપ્યું, મારી પાસે જે હતું એ મેં આપી દીધું. તમારી પાસે પૈસા હાથી ઘોડા સોના ચાંદી એ બધું હતું, મારી પાસે મારો ટર્ન હતો, એ પણ એકદમ કિંમતી હતો ને, અને મેં મારો ટર્ન બીજાને આપી દીધો, મેં મારો વારો બીજાને આપી દીધો. હવે થઈ ગયા ને આપણે બે સરખા. રાજાને એમ થયું કે વાત તો સાચી છે. રાજા એકદમ ખુશ થઈ ગયો. એ સમજી ગયો કે એણે એનો ટર્ન આપ્યો છે એમ નહીં, એણે કેટલો મોટો ત્યાગ કર્યો છે. એણે એને ખુશ કરવા બધા નિયમને પડતા મૂકી, એને જે પણ જોતું હતું એ આપી અને વિદાય કર્યો. ફ્રેન્ડ્સ, આપણને ઘણી વખતે એમ થતું હોય કે આપણી પાસે બહુ બધું હોય ને તો જ આપણે કોઈકની જોડે શેર કરી શકીએ. એવું નહોતું. રાજાએ એના લેવલનું આપ્યું અને આ ગરીબ માણસે એના લેવલનું આપ્યું, પણ ત્યાગ કેટલો મોટો હતો. આપણે એવું નહીં વિચારવાનું કે મારી પાસે બહુ હોય તો જ હું કંઈક શેર કરી શકું. નાનું નાનું, કોઈક દિવસ કોઈક ટિફિન બોક્સ ભૂલી ગયા છે, આપણું ટિફિન શેર કરીએ. ક્યારેક કોઈક એનું કંપાસ બોક્સ ભૂલી ગયા છે, આજનો દિવસ તારી પેન્સિલ આપીશ એમ કોઈ કહેતો આપી દેવાની, શેર કરવાની. આપણી પાસે ભલે નાની નાની વસ્તુ હોય પણ એની વેલ્યુ બહુ મોટી છે, કોઈકને મદદ બહુ મોટી મળે. સાચું?
સાચું તો શું કરશું, મજા આવી તો આપણે કરશું શું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. અને થાશું કેવા? પેલા ભાઈ જેવા કે આપણી પાસે જી છે એમાં થોડામાંથી શેર કરીએ. બધુંય કરતાં કરતાં મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.